હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જય મુરલીધર અને જય હર હર મહાદેવ બધાને. આજથી આપણે થાય છે શ્રાવણ માસનો પ્રારંભ. આ છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. જેમ મોમેડિયનને કેમ બોલો મહિનો આવે રમઝાન મહિનો, એની જોડે આપણા શ્રાવણ મહિનો હવે ચાલુ થયો છે. કારણ કે મોમેડિયનને એ ઉપવાસ કરતા હોય, એને થૂકે ઘરે ન ઉતારે અને એ સાંજે જમાવે ને. આપણા શ્રાવણ માસમાં એવી રીતે ઘણા એવા રહ્યા છે કે આખો મહિનો કંઈ ખાતા જ નથી, ખાલી ફરાર જ કરે છે. એટલે આજથી શ્રાવણ માસનો પ્રારંભ થાય છે અને બધાને શ્રાવણ માસની શુભેચ્છાઓ. અને વરસાદની વાત કરીએ તો કાલે રાતે 12 વાગ્યા સુધી જોરદાર વરસાદ પડ્યો અને અટાણા વરાબ જેવું થયું છે. શ્રાવણ મહિના પહેલો સોમવાર છે. આજે આપણે જવું છે ગુણેશ્વર મહાદેવના દર્શન કરવા. ગુણેશ્વર મહાદેવનો મહિમા એવો છે કે અહીંયા દીકરા પણ દીધેલા છે અને એ કે એના નિયમ એવો હતો, અમારા ગામમાં છે એવા દીકરા દીધેલ છે. અને એ કોઈ ભણવા નહીં જવાનું, તો ભણવાનું જવું હોય ને ભણવું હોય ને તો લગ્ન નહીં કરવાનું. પછી અહીંયા લગ્ન કરે અટાણે એ કોઈથી નિશાળે નથી કર્યું. ઇંગ્લિશ પાવરફુલ છે. અહીંયા ગુણેશ્વર મહાદેવનું બહુ મહિમા છે. આપણે છે ને ગુણેશ્વર મહાદેવના દર્શન કરવા જવું છું. એટલે શિવની આરાધના છે અને આપણે બંને એવા આપણે નવા નવા મંદિરે શિવના મંદિરે જવું કોશિશ કરશું અને બન્યા રહેજો લોકમાં. હાલો ફ્રેન્ડ છે ને પપ્પાને આજે કંઈક ગીત ગાવું છે, કયું ગાય જોઈ ભજન સંભળાવે, લોકગીત સંભળાવે. પછી આપણે જવું છે ગુણેશ્વર મહાદેવના દર્શન કરવા. હાલો હવે કઈ શું ગાય પપ્પા? આજ શું સંભળાવું છે પપ્પા? આજે લોકગીત સંભળાવો, બીજું શું કરી દો ચાલુ. હાથમાં મોરલીને કાખમાં જોડી, હાથમાં મોરલીને કાખમાં જોડી, માથે ઉતારેલ કાળો નાગ, જોગી બાવા જોગણ મના હિમોને આ. હીરે ઈ બાવાને ઉતાર વોરડા, જોગી બાવાને ઉતારા વોરડા, જોગણને મેળી કેરા મોર, હે જોગી બાવા જોગણ અનાવી મન હાથ. હાથમાં મોરલીને ખાખમાં જોડી, હે માથે ઉતારેલ કાળો નાગ, હે જોગી બાવા જોગણ અનાવે મને હાથ. હીરે પાને દાતણ દાળમી, હે જોગી બાવાને દાતણ દાળમી, એ બાવાને દાથણ તાણમી, જોગણને મેળી કેરા મોર, હે જોગી બાવા જોગણને કેરા મોર, હે જોગી બાવા જોગણ બનાવી મને. અરુણની ઢીંગલી આવી છે એ અહીંયા કે મારી ગાવું છે, મારા પપ્પા દાદા પાસે બેઠી છે. શું આવડે ઢીંગલી તને? હાલો બોલ, ક્યાં માતા ઢીંગલી? રવરાઈમાં. હે રવરાઈમાં નું આવડે? ગાતો ઉભી નરે એક ઘડીએ ધાબડી દોડ રે ડવલાય લાજુ રાખ, એનો વખત વેલી આવજે માં વખત વેલી આ. છોટાણી સુઈ ગઈ કે ઘેરમાં ઘેરાઈ ગઈ, પાપણ સે આકર પટર કે માં ઘટપણે ઘેર, તો એ લાકડી ટેકો લઈ માં જતી ઉતાવળી આવજે ડવડાય લાજુ રાખવા, એનો વખત વેલી. કેટલા ઢીંગી તું? હે તો બાળ મંદિરે જાતો? બાળ મંદિરે જા ને દાદુ યાદ આવડ્યો ભાઈ. આ ઢીંગલીને તો દાદુ યાદ શક્તિ છે. બીજું ગીત આવડે તને કઈ? મને સ્તુતિ આવડે આખી. અને હાલો હવે છે ને અમે જવું છે ગુણેશ્વર મહાદેવના દર્શન કરવા. અમારે ઢીંગલી આવી હતી ને કે ગાવું છે બાપુજી મારે, પછી ગાયું. અને આજકાલ યોગાનો યોગ કેવો છે કે શ્રાવણ મહિનાના 5 સોમવાર છે, સોમવારે જ બેઠો અને પાછો આવે પૂરો સોમવારે જ થાય છે.
એવી રીતનો યોગ આવ્યો છે. આ છે ને 72 વર્ષે યોગ આવ્યો છે, એટલે જોયા જેવું છે ને. હવે મારે જવું છે શિવ મંદિર આગળ, ગુણેશ્વર મહાદેવના દર્શન કરો બનાવ્યો લોકમાં. હાલો ફ્રેન્ડ, આપણે આવી ગયા ગુણેશ્વર મહાદેવ મંદિર. તમને કીધું હતું ને, આ કોફીનું છે ને કાયમી માટેની સેવા ચાલુ દર સોમવારે હોય અમારા કાકો. હાલો બતાવું તમને મંદિર. હાલો અંદર આવ, સંપર્ક કરજો. આ છે ગુણેશ્વર મહાદેવ મંદિર. જય શંકર બાપા. અમારા અદા બેઠા છે. હાલો વિડીયો કરી પૂરું. વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળતું નવો લોગ મને આપણે કંઈક હવે બીજું કંઈક શિવ મંદિર જાહું, નવા કંઈક બીજો નવું મંદિર છે આપણે ન્યાય જાહું. હાલો પૂરો કર્યો વિડીયો.